વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે વન મહોત્સવ. રાજ્ય કક્ષાના 75મા વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના #વન મહોત્સવ 2024ની ઉજવણી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સાથે જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં વન વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ અને લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા છે. ભરતસિંહ ડાભી સાંસદ, લવિંગજી ઠાકોર ધારાસભ્ય શ્રી, હેતલબેન ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ, નંદાજી ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ, દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ, વિક્રમસિંહ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ, વિષ્ણુભાઈ એપીએમસી ચેરમેન, અનિતાબેન નગરપાલિકા પ્રમુખ, અરવિંદ વિજયન કલેક્ટર શ્રી BM પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી, બિંદુ પટેલ નાયબ વન સંરક્ષણ પાટણ, શ્રીમતી ભાનુમતીબેન મકવાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, મનીષભાઈ આચાર્ય, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, સુષ્માબેન રાવલ, જયેશભાઈ રાજગોર અને વન વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. તમે પ્રતિનિધિ સરકાર તો અનેક પ્રકારના કામો